એક પગે અમરનાથ યાત્રા પૂર્ણ કરી મહુવાની દિવ્યાંગ દીકરી નેહાબેન ભટ્ટે રચ્યો ઇતિહાસ, બન્યા હિંમત અને શ્રદ્ધાનું પ્રતીક। ભાવનગર જિલ્લાના મહુવાની પુત્રી નેહાબેન ભટ્ટે પોતાના અદમ્ય મનોબળ અને શિવભક્તિના જોરે એક અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરી છે। જુલાઈ 2021માં એક માર્ગ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યા બાદ પણ હાર માન્યા વગર તેમણે એક જ પગે કઠિન ગણાતી પવિત્ર અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી આત્મવિશ્વાસનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। અકસ્માત બાદ એક સમયે હતાશમાં સરી પડેલા નેહાબેને પ્રખ્યાત પર્વતારોહક અરુણિમા સિન્હા અને ડાન્સર સુધા ચંદ્રના જીવનમાંથી પ્રેરણા મેળવી હતી। આર્થિક મુશ્કેલીઓને કારણે માઉન્ટ એવરેસ્ટ પહેલા તેમણે જૂનાગઢના ગિરનાર પર્વતથી શરૂઆત કરી, ત્યારબાદ તેમણે માત્ર 50 કલાકમાં કેદારનાથની ચઢાણ પૂર્ણ કરી। અત્યાર સુધીમાં તેઓ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે। પોતાના આ અવિસ્મરણીય અનુભવ અંગે વાત કરતા નેહાબેને જણાવ્યું કે જ્યારે મેં અમરનાથ યાત્રા શરૂ કરી ત્યારે મારા ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા, પરંતુ મને ભોળાનાથ પર પૂરો ભરોસો હતો। સતત 30 કલાકની આકરી ચઢાણ બાદ જ્યારે શરીર થાકી ગયું ત્યારે શ્રદ્ધાળુઓ અને આર્મીની 2 મહિલા જવાનોએ તેમને મદદ કરી। હર હર મહાદેવ ભંડારા દ્વારા પાલખીની વ્યવસ્થા કરી તેમને બાબા બર્ફાની દિવ્ય દર્શન કરવામાં આવ્યા। અન્ય દિવ્યાંગો માટે પ્રેરણા સ્ત્રોત બનેલા નેહાબેને સંદેશ આપે છે કે લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર પોતાના સપનાઓ માટે જીવવું જોઈએ। ભવિષ્યમાં બાકીના 5 જ્યોતિર્લિંગ આદિ કૈલાશ અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો અડગ સંકલ્પ ધરાવતા નેહાબેનની આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ અશક્યને શક્ય બનાવતી એક પ્રેરણાદાયી ગાથા છે।